ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લેક્ચર નંબર 22 એટલે કે પ્રકરણનું છેલ્લું લેક્ચર. મિત્રો બોર્ડ ઉપર એક પ્રશ્ન મેં લખ્યો છે કે જે તમારી બુકના કોયડામાં આપેલો પ્રશ્ન. મિત્રો, પાણી સાથેની પ્રક્રિયાથી દર્શાવો કે Na2O સોડિયમ ઓક્સાઇડ એ બેઝિક અને Cl2O7 એ એસિડિક ઓક્સાઇડ છે. મિત્રો, મેં તમને 21મા લેક્ચરમાં કે 20મા લેક્ચરમાં કહેલું કે ધાતુના ઓક્સાઇડ હંમેશા સ્વભાવે બેઝિક હોય, જ્યારે અધાતુના ઓક્સાઇડ સ્વભાવે એસિડિક હોય. મિત્રો, યાદ રાખો કે આવર્ત કોષ્ટકની ડાબી બાજુએ જે તત્વો રહેલા હશે એ દરેક તત્વોના ઓક્સાઇડ સ્વભાવે બેઝિક જ જોવા મળશે, જ્યારે આવર્ત કોષ્ટકની જમણી બાજુ એટલે કે સમૂહ નંબર 15, 16 અને 17ના ઓક્સાઇડ તમને સ્વભાવે એસિડિક જોવા મળશે. મિત્રો, હવે આ પ્રશ્નનું સોલ્યુશન કરીએ કે સોડિયમ ઓક્સાઇડ, આ સોડિયમ ઓક્સાઇડની તમે પાણી સાથે પ્રક્રિયા કરશો. સોડિયમ ઓક્સાઇડની પ્રક્રિયા કોની સાથે કરો છો? પાણી સાથે. ત્યારે એમ કહી શકાશે કે સોડિયમ ઓક્સાઇડ એટલે કે ધાતુના ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરશો તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનશે. આલ્કલી હાઇડ્રોક્સાઇડ તરીકે ઓળખાય. અને મેં અગાઉ તમને લેક્ચરમાં પણ કહેલું કે આ બધા આલ્કલી હાઇડ્રોક્સાઇડ સ્વભાવે બેઝિક જોવા મળશે. એ જ રીતે જ્યારે તમે Cl2O7ની પાણી સાથે પ્રક્રિયા કરશો ત્યારે જે એસિડ મળશે એ એસિડનું નામ HClO4. HClO4. મિત્રો, આ એસિડનું નામ છે ક્લોરસ એસિડ. કયા નામે ઓળખાશે મિત્રો? ક્લોરસ એસિડના નામે ઓળખાશે. જ્યારે આ બેઝ બન્યું, આ શું બન્યું? એસિડ. ક્લોરસ એસિડ બનશે. મિત્રો, શું બનશે? એસિડ. આટલું યાદ રાખો. સીધી જ વસ્તુ કે સોડિયમ ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરશો તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનશે. Cl2O7ની પાણી સાથે પ્રક્રિયા કરશો તો ક્લોરસ એસિડ બનશે. એટલે આપણે એમ કહી શકીએ કે ધાતુના ઓક્સાઇડ સ્વભાવે બેઝિક હોય, પાછળ OH બેઝ માટે, જ્યારે અધાતુના ઓક્સાઇડ સ્વભાવે કેવા હશે? એસિડિક હશે. મિત્રો, હવે આ લેક્ચરના અંદર તમને થોડુંક રિવિઝન કરાવી દઉં. પરમાણ્વીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા. મિત્રો, ભૂલી ન ગયા હોય તો સર્વપ્રથમ ઓળખાણ આપું પરમાણ્વીય ત્રિજ્યાની સમૂહ અને આવર્તમાં, જેના કારણે તમારું એક પ્રકારનું રિવિઝન પણ મિત્રો થઈ જાય. પરમાણ્વીય ત્રિજ્યા સમૂહમાં ઉપરથી નીચે આવશો તો પરમાણ્વીય ત્રિજ્યા વધશે, જ્યારે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુએ જશો ત્યારે પરમાણ્વીય ત્રિજ્યા ઘટશે. મિત્રો, આ વસ્તુ S અને P વિભાગના તત્વોમાં, સાંભળજો, પરમાણ્વીય ત્રિજ્યા S અને P વિભાગના તત્વોમાં એમાં થતો વધારો કે ઘટાડો તમને મોટા પ્રમાણમાં જોવા મળશે. પણ એમ કહી શકાય છે મિત્રો કે D વિભાગના તત્વો, આ વાક્ય નવું તમારા માટે હશે કે D વિભાગના તત્વોમાં, અને D વિભાગના તત્વો એટલે 3D સંક્રાંતિ શ્રેણીના તત્વોના અંદર પરમાણ્વીય ત્રિજ્યામાં થતો ફેરફાર ઓછો હશે. એના પરમાણ્વીય ત્રિજ્યાના મૂલ્યો વધારે ઘટશે નહીં. એ જ રીતે 4F આંતર સંક્રાંતિ શ્રેણીના તત્વોની પરમાણ્વીય ત્રિજ્યામાં થતો ફેરફાર એના કરતાં પણ ઓછો હશે. એટલે એની પરમાણ્વીય ત્રિજ્યાના મૂલ્યો વધુ પ્રમાણમાં ઘટશે નહીં. યાદ રાખજો મિત્રો, પરમાણ્વીય ત્રિજ્યામાં થતો મોટો ફેરફાર S અને P વિભાગના તત્વોમાં જોવા મળશે, જ્યારે D અને F વિભાગના તત્વોમાં જોવા મળતો પરમાણ્વીય ત્રિજ્યાનો તફાવત તમને નહિવત જોવા મળશે, ઓછા પ્રમાણમાં જોવા મળશે. એની સાથે સાથે એ પણ તમને મિત્રો કહી દઉં હું કે પરમાણ્વીય ત્રિજ્યા માટે સમૂહમાં થતો વધારો
એના માટે જવાબદાર કઈ અસર રહેશે મિત્રો? સ્ક્રીનિંગ અસર. બીજું, નવી નવી કક્ષાઓ ઉમેરાતી જશે, એનું કદ વધતું જશે. આ બે જવાબદાર પરિબળો પરમાણ્વીય ત્રિજ્યાના વધારા માટે સમૂહમાં. નંબર 1, નવી નવી કક્ષાઓ એટલે કે એના મુખ્ય ક્વોન્ટમાંક એનનું મૂલ્ય બદલાતું જશે. સામે સ્ક્રીનિંગ અસરમાં પણ વધારો થતો જશે. ક્લિયર? એ જ રીતે આયનીય ત્રિજ્યા. મિત્રો, આયનીય ત્રિજ્યા એટલે પરમાણ્વીય ત્રિજ્યાના જેવી જ આયનીય ત્રિજ્યા સમૂહમાં ઉપરથી નીચે આવો એમ વધતી જાય. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુએ જાઓ એમ આયનીય ત્રિજ્યામાં ઘટાડો થાય. પણ મિત્રો, એ પણ યાદ રાખજો, મેં તમને અગાઉ શીખવાડ્યું કે ધન આયનની આયનીય ત્રિજ્યા હંમેશા ઓછી હોય, જ્યારે ઋણ આયનની આયનીય ત્રિજ્યા હંમેશા વધુ હોય. ક્લિયર થઈ ગયું? જ્યારે આયનીય ત્રિજ્યાનો સાચો ક્રમ ગોઠવવામાં આવે ત્યારે નાના કદથી મોટા કદમાં થતો ફેરફાર તમારે કરવો હોય તો પહેલાં ધન આયન અને ત્યાર પછી ઋણ આયન ગોઠવવા. જેમાં ધન આયનની સંયોજકતા એક જ આવર્તના તત્વો હોય અને જેના ધન આયનની સંયોજકતા વધુ હોય એનું કદ નાનું હોય. એક જ આવર્તના તત્વો હોય તો જેની સંયોજકતા વધુ હોય ધન આયનની એનું કદ નાનું હોય, જેના ઋણ આયનની સંયોજકતા વધુ હોય એનું કદ સૌથી મોટું હોય. એ જ પ્રમાણે આયનીકરણ એન્થાલ્પી. મિત્રો, આયનીકરણ એન્થાલ્પીનો સીધો સંબંધ પરમાણ્વીય ત્રિજ્યા સાથે. જો પરમાણ્વીય ત્રિજ્યામાં વધારો થાય ત્યાં આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો થાય. એટલે એમ કહી શકીએ કે પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીકરણ એન્થાલ્પી એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય. પરમાણ્વીય ત્રિજ્યા સમૂહમાં ઉપરથી નીચે જતાં વધતી હતી તો આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો થાય. જ્યારે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુએ જતાં આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો વધે, કારણ પરમાણ્વીય ત્રિજ્યા ઘટે તો આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો વધે. સામે આવર્તમાં તમે ડાબી બાજુથી જમણી બાજુએ જશો ત્યારે સ્ક્રીનિંગ અસરમાં ફેરફાર થતો નથી. એટલે એમ કહી શકીએ કે સ્ક્રીનિંગ અસરમાં વધારો થતો નથી. જ્યારે સમૂહમાં ઉપરથી નીચે જશો ત્યારે સ્ક્રીનિંગ અસરમાં વધારો થશે. સ્ક્રીનિંગ અસર જેમ વધે એમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય પણ ઘટતું જાય. એ જ રીતે ઇલેક્ટ્રો પ્રાપ્તિ એન્થાલ્પી. મિત્રો, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો હંમેશા ઋણ હોય. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો સીધો સંબંધ અધાત્વીય તત્વો સાથે હોય. અધાતુ તત્વોની ઇલેક્ટ્રો પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો હંમેશા સૌથી વધુ ઋણ જોવા મળે, જ્યારે ધાતુ તત્વો એટલે કે આવર્ત કોષ્ટકની ડાબી બાજુ ઇલેક્ટ્રો પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો સૌથી ઓછા ઋણ જોવા મળે. પણ 18મા સમૂહની ઇલેક્ટ્રો પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો હંમેશા ધન હોય. મિત્રો, આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ધન હોય, જ્યારે ઇલેક્ટ્રો પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ઋણ હોય. ક્લિયર હશે? બીજું, ઇલેક્ટ્રો પ્રાપ્તિ એન્થાલ્પીમાં એ પણ યાદ રાખજો, સમૂહ 16 અને સમૂહ 17માં અપવાદરૂપ જોવા મળશે. સમૂહ 16માં ઓક્સિજન અને સલ્ફર વચ્ચે, જ્યારે સમૂહ 17માં ફ્લોરિન અને ક્લોરિન વચ્ચે અપવાદરૂપ જોવા મળશે. જે પૈકી તમને એ પણ મિત્રો હું કહું કે 16મા સમૂહમાં ઓક્સિજનમાં દાખલ થતો ઇલેક્ટ્રોન 2p કક્ષકમાં થશે, જ્યારે સલ્ફરમાં 3p કક્ષકમાં થશે. મેં તમને શીખવાડી દીધું કે 3p કક્ષકમાં જ્યારે ઇલેક્ટ્રોન દાખલ થશે ત્યારે ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ ઓછું હશે, જ્યારે 2p કક્ષકમાં ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધુ હશે, જેને પરિણામે ઓક્સિજનની સાપેક્ષમાં સલ્ફર ઝડપથી ઋણાયન બનાવવાનું વલણ ધરાવશે. એ જ પ્રમાણે ફ્લોરિન અને ક્લોરિનમાં જોવા મળશે. એ જ પ્રમાણે આયનીકરણ એન્થાલ્પીમાં અપવાદ સમૂહ નંબર 2 અને સમૂહ નંબર 13, એ જ પ્રમાણે સમૂહ નંબર 15 અને સમૂહ નંબર 16 મેં તમને શીખવાડ્યું તો ગોઠવવાની વાત આવે એટલે સમૂહ 1, સમૂહ 13, સમૂહ 2, સમૂહ 14, સમૂહ 16, સમૂહ 15, સમૂહ 17 અને સમૂહ 18 આ રીતે ગોઠવવાના. ક્લિયર થઈ ગયું? હવે આવી વિદ્યુત ઋણતા. મિત્રો, વિદ્યુત ઋણતાની વાત આવી તો વિદ્યુત ઋણતાનો સીધો સંબંધ અધાત્વીય તત્વો સાથે. જેટલો અધાત્વીય ગુણધર્મ વધુ એટલી વિદ્યુત ઋણતા વધુ. એટલે અધાત્વીય ગુણધર્મ હંમેશા આવર્ત કોષ્ટકની જમણી બાજુએ સૌથી વધુ જોવા મળે, અને સૌથી વધુ જોવા મળે એટલે આપણે એમ કહી શકીએ
કે એની વિદ્યુત ઋણતાના મૂલ્યો સૌથી વધુ હોય. અને મિત્રો એ પણ યાદ રાખજો, વિદ્યુત ઋણતાને કોઈ એકમ નથી. વિદ્યુત ઋણતાને કોઈ એકમ નથી. પાઉલિંગના માપક્રમ અનુસાર સૌથી વધુ વિદ્યુત ઋણ ફ્લોરિનને ગણવામાં આવ્યું હતું આવર્ત નંબર 2 માટે, જ્યારે સૌથી ઓછું વિદ્યુત ઋણ લિથિયમને ગણવામાં આવ્યું હતું, જેનું મૂલ્ય 1 લેવામાં આવ્યું હતું લિથિયમનું, જ્યારે ફ્લોરિનનું મૂલ્ય 4 લેવામાં આવ્યું હતું. ક્લિયર હશે? સમૂહમાં ઉપરથી નીચે જાઓ એમ ધાત્વીય ગુણધર્મ વધતો જાય તો વિદ્યુત ઋણતાનું મૂલ્ય ઘટતું જાય. કારણ કે વિદ્યુત ઋણતા અને ધાત્વીય ગુણધર્મ એકબીજાનો વ્યસ્ત પ્રમાણ, જ્યારે વિદ્યુત ઋણતા અને અધાત્વીય ગુણધર્મનો સમપ્રમાણનો સંબંધ. મિત્રો યાદ રહી ગયું હશે. એ પણ તમે જાણો છો કે સમૂહમાં ઉપરથી નીચે જાઓ એમ પ્રતિક્રિયાત્મકતામાં પણ વધારો થતો જાય. પ્રતિક્રિયાત્મકતામાં પણ વધારો થતો જાય. મિત્રો ચેપ્ટરનો મોટો ભાગ એટલે કે ચેપ્ટરના બધા જ પોઈન્ટ અહીંયા પૂર્ણ થયા. હવે આ લેક્ચરના અંદર થોડાક સ્વાધ્યાયના પ્રશ્નો, જે આઈએમપી પ્રશ્નો હશે એ પ્રશ્નોની ચર્ચા કરીશું. જો તમારા પાસે બુક હોય તો બુકના અંદર સ્વાધ્યાયની જે પેજ હોય એ ખુલ્લું કરો અને સ્વાધ્યાયના પ્રશ્નોને ચેક કરીએ. મિત્રો હું પણ બુક લઈને આવ્યો છું આજે, તો બુકમાં જોઈ લઈએ. અને એમાંય મિત્રો સ્વાધ્યાયનો 3.4 સ્વાધ્યાયનો પ્રશ્ન 3.4 જુઓ. 3.4 પ્રશ્નના અંદર એને પ્રશ્ન આ રીતે પૂછ્યો કે ક્વોન્ટમ આંકના આધારે સાબિત કરો કે આવર્ત કોષ્ટકના છઠ્ઠા આવર્તમાં 32 તત્વો આવેલા છે. ક્વોન્ટમ આંકના આધારે સાબિત કરો કે છઠ્ઠા આવર્તમાં 32 તત્વો આવેલા છે. ચલો મિત્રો એ જોઈએ. આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો. ચલો ક્લિયર? હવે આપણે એ પ્રશ્નનું સોલ્યુશન કરીશું મિત્રો. ચલો, કયા આવર્તની વાત કરી તો આવર્ત નંબર 6. અને આવર્ત નંબર 6 એટલે મિત્રો લેન્થેનોઇડ શ્રેણીના તત્વોની વાત આવી. મિત્રો આવર્ત નંબર 6 ના અંદર 6s 4f 5d અને 6p કક્ષકોનો સમાવેશ થશે. રાઈટ? 6s 6p 4f 5d આટલી કક્ષકોનો સમાવેશ છઠ્ઠા આવર્તના તત્વોમાં થશે. અને મિત્રો fd 4f આવે, યાદ શું રાખવાનું? n-2 એટલે તમને 4f ખબર પડી જશે અને n-1 એટલે d ખબર પડી જશે. યાદ રાખો, n-1 કરશો તો તમને d કક્ષક મળશે અને n-2 કરશો તો તમને f કક્ષક મળશે. મિત્રો તમે જાણો છો s કક્ષક એક જ પ્રકારની, f કક્ષકો 7 પ્રકારની. રાઈટ? ક્લિયર? યાદ હશે મિત્રો, s કક્ષક એક પ્રકારની, f કક્ષક 7 પ્રકારની, d કક્ષકો 5 પ્રકારની અને p કક્ષકો 3 પ્રકારની. અહીંયા કુલ કક્ષકોની સંખ્યા કેટલી થઈ? તો 5 ને 3 8 ને 7 15 અને 1 કેટલી થઈ ગઈ? 16 કક્ષકોની સંખ્યા થઈ ગઈ. અને મિત્રો પ્રકરણ નંબર 2 માં શીખી ગયા કે કક્ષકોની સંખ્યાને n² થી દર્શાવાય. જ્યારે કક્ષકોના અંદર સમાવેશ કરેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યાને 2n² વડે દર્શાવવામાં આવશે. કોના વડે? 2n². એટલે કે 2 × 16 કરશો તો મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા મળશે 32 ઇલેક્ટ્રોન. કેટલા? 32 ઇલેક્ટ્રોન. એટલે આપણે એમ કહી શકીએ કે 32 ઇલેક્ટ્રોન સમાવી શકવાને પરિણામે આપણે એમ પણ કહી શકીએ કે આના અંદર 32 તત્વો આવેલા છે. કેટલા તત્વો આવેલા છે મિત્રો? 32 તત્વો. ઓકે, ચલો ક્લિયર. પછી સ્વાધ્યાયનો 3.7 મિત્રો 3.7 ના અંદર એક લોરેન્સ બર્કલ લેબોરેટરી અને સીબોર્ગ જૂથ આવા 2 શબ્દો વાપર્યા છે મિત્રો. આ લોરેન્સ બર્કલ લેબોરેટરી એ લોરેન્સિયમ નામના તત્વ ઉપરથી પાડવામાં આવ્યું. અને મિત્રો લોરેન્સિયમનો પરમાણુ ક્રમાંક 103, જ્યારે સીબોર્ગિયમ નામનું તત્વ કે જે ગ્લેન ટી સીબોર્ગ નામના વૈજ્ઞાનિકે શોધ્યું હતું. ગ્લેન ટી
સીબોર્ગ નામના વૈજ્ઞાનિકની શોધની યાદમાં એ 106 નંબરના તત્વને સીબોર્ગિયમ તરીકે ઓળખવામાં આવ્યું. મિત્રો, હકીકત એવી હતી કે સીબોર્ગ નામના વૈજ્ઞાનિકે તત્વ તો રિયલીમાં એ નહોતું શોધ્યું, પણ એના આવર્ત કોષ્ટકમાં તત્વ એને શોધ્યું હતું 104 નંબરનું, અને 104 નંબરના તત્વને બદલે 106 નંબરના તત્વ તરીકે એનું નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો. ચલો મિત્રો, ક્લિયર થઈ ગયું. હવે પ્રશ્ન આવ્યો 3.8. 3.8ના અંદર એને લખ્યું છે મિત્રો કે એક જ સમૂહના તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો શા માટે સમાન હોય છે? એક જ સમૂહના તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો શા માટે સમાન હોય? જવાબ એક જ, કે એક જ સમૂહના તત્વોની બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના, બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના એક સમાન હોવાને કારણે એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો એક સમાન હોય છે. ચલો મિત્રો, હવે 3.11. 3.11ના અંદર તમારે એક એનો સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ આપવાનો છે. એને જે ઉદાહરણ લીધા મિત્રો, એ ઉદાહરણ જોઈએ. જેમાં પહેલું ઉદાહરણ એને કયું લીધું છે મિત્રો? હા, ફ્લોરાઇડ આયન F-1. બીજું ઉદાહરણ એને લીધું છે સામે આર્ગોનનું. ચલો, ત્રીજું ઉદાહરણ એને લીધું છે મિત્રો Mg+2. અને ચોથું ઉદાહરણ એને લીધું છે મિત્રો રુબિડિયમ+1. મિત્રો, સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ શોધવા હોય તો પહેલું કામ શું કરવાનું? એનો પરમાણુ ક્રમાંક જોઈ લો. ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9, ક્લિયર. આર્ગોનનો પરમાણુ ક્રમાંક 18, મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 અને રુબિડિયમનો પરમાણુ ક્રમાંક 37. પહેલા પરમાણુ ક્રમાંક નક્કી કરી દો. પરમાણુ ક્રમાંક નક્કી કરી દેશો એટલે તમને ખબર પડી જશે કે એના અંદર ઇલેક્ટ્રોન આટલા હોય. હવે ફ્લોરિનની વાત આવે તો ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9, તો એના અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 9. પણ જ્યારે ફ્લોરિનમાંથી ફ્લોરિન ઋણ આયન બને, ક્યારે બને? જ્યારે ઇલેક્ટ્રોન સ્વીકારે ત્યારે. ત્યારે એમ કહી શકીએ કે F-1માં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો 10 થઈ. કેટલી થઈ ગઈ? 10. તો 10 ઇલેક્ટ્રોનીય વાળો સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ તમારે લખવો હોય તો તમે નિયોને લખી શકો, અને નિયોન ન લખવો હોય તો સોડિયમ+1 પણ લખી શકો. આ બધા જ એના અંદર આવે. કદાચ તમારે લખવો હોય તો Mg+2 પણ લખી શકો છો. ક્લિયર? ચલો મિત્રો, લખી દઈએ એક ઉદાહરણ Mg+2. આમાં પણ 10 ઇલેક્ટ્રોન. ચલો, આર્ગોન 18 ઇલેક્ટ્રોન. 18 ઇલેક્ટ્રોન કરવા હોય મિત્રો તો પોટેશિયમમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરો. પોટેશિયમનો પરમાણુ ક્રમાંક 19, એક ઇલેક્ટ્રોન દૂર કરો તો K+. એ જ રીતે 20 નંબરનું કેલ્શિયમ 2 ઇલેક્ટ્રોન દૂર કરો તો પણ થઈ જાય. એ જ રીતે કરવું હોય તો Cl નો પરમાણુ ક્રમાંક 17, એક ઇલેક્ટ્રોન ઉમેરો 18. થઈ ગયા એના સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ. ચલો, Mg+2. Mg માં 12 ઇલેક્ટ્રોન, 2 ગુમાવ્યા 10. તો 10 વાળો લેવો હોય તો પહેલો નિયોન પણ આવી શકે, F- પણ આવી શકે 10 ઇલેક્ટ્રોન, Na+1 પણ આવી શકે. 10 ઇલેક્ટ્રોન થઈ ગયા. ચલો, રુબિડિયમ 37 નંબર. તો 37 નંબરના અંદર એક તો 36 નંબરનો ક્રિપ્ટોન આવે, કારણ કે એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો. 37 માંથી એક ગુમાવ્યો તો 36 નંબરનો ક્રિપ્ટોન આવી શકે, અને 35 નંબરનો બ્રોમિનમાં એક ઇલેક્ટ્રોન ઉમેરો તો 36 થઈ ગયા. સ્ક્રીનશોટ લેવો હોય તો મિત્રો લઈ શકો છો. ચલો મિત્રો, હવે પ્રશ્ન નંબર 3.18. બાકીના તો આવડે એવા છે મિત્રો, અને બાકીના કોઈ રહી જતા હશે સારા પ્રશ્નો તો એ હજુ એક લેક્ચરમાં લઈ લઈશું. 3.18ના અંદર સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ
મુખ્ય સમૂહના તત્વોના આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કયા પરિબળના કારણે ઘટે છે? હમણાં જ મેં કહ્યું મિત્રો, બે જ પરિબળ, પરમાણ્વીય ત્રિજ્યા અને સ્ક્રીનિંગ અસર. એનો જવાબ શું આવશે? પરમાણ્વીય ત્રિજ્યા અને સ્ક્રીનિંગ અસર. હવે મિત્રો પ્રશ્ન 3.19, આ પ્રશ્ન 3.19 તમે જે જોઈ રહ્યા છો મિત્રો, એ ખરેખર આ પ્રકરણ સાથે સંદર્ભ ધરાવતો નથી. એ પી વિભાગના તત્વોનો પ્રશ્ન છે, છતાં મિત્રો આપણે એનું સોલ્યુશન કરી નાખીએ. એને બોરોનની આયનીકરણ એન્થાલ્પી લખી છે મિત્રો 801. જો અહીંયા એલ્યુમિનિયમની 575 ને બદલે 577 લખી. એ જ રીતે ગેલિયમની આયનીકરણ એન્થાલ્પી લખી 579. એ જ પ્રમાણે ઇન્ડિયમની લખી 558 અને હેલિયમની લખી અને 589. ઓકે મિત્રો, આ પ્રશ્નને સમજીએ. મિત્રો આ જે મૂલ્યો આપ્યા છે ને, બધા જ મૂલ્યો એની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના આપ્યા છે. સાંભળજો, આ મૂલ્યો જે એને આપ્યા એ બધા જ એની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો આપેલા છે. હવે મહત્વની વાત એ આવી કે આ કોણ આવ્યું મિત્રો? 13મો સમૂહ, ગ્રુપ નંબર 13, બોરોન ફેમિલી. હવે આયનીકરણ એન્થાલ્પીની વાત આવે તો આપણે શું કહીએ મિત્રો કે સમૂહમાં ઉપરથી નીચે આવો એમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં ઘટાડો થાય. આયનીકરણ એન્થાલ્પી ઘટે. ક્લિયર છે મિત્રો? હવે તમે જુઓ, જોઈ શકો છો પહેલાનું અને છેલ્લાનું આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ચેક કરો. ઘટાડો થયો. પણ મિત્રો અહીંયા જોજો, એલ્યુમિનિયમ અને ગેલિયમ વચ્ચે અપવાદ જોવા મળ્યો. એલ્યુમિનિયમ અને ગેલિયમ વચ્ચે અપવાદ જોવા મળ્યો. ખરેખર એલ્યુમિનિયમ કરતાં ગેલિયમની આયનીકરણ એન્થાલ્પી ઓછી હોવી જોઈએ, એના બદલે લગભગ 2 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી વધુ છે. જેના અનુસંધાનમાં પી વિભાગમાં એક પ્રશ્ન પૂછાય છે મિત્રો કે એલ્યુમિનિયમ કરતાં ગેલિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી વધુ છે, શા માટે? સમજાવો. એલ્યુમિનિયમ કરતાં ગેલિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી વધુ છે, શા માટે? સમજાવો. મિત્રો ધ્યાનથી સાંભળજો. એલ્યુમિનિયમના અંદર 3D કક્ષક આવેલી હોય છે, પણ મિત્રો 3D 0 સ્વરૂપે હોય. તમને મેં શીખવાડી દીધું. ગેલિયમના અંદર 3D કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરેલા હશે. ગેલિયમના અંદર 3D કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરેલા હશે, 3D 10 સ્વરૂપે હશે. હમણાં જ મિત્રો હું વાક્ય બોલ્યો, જોજો કે ખરેખર એ પણ જાણવા જેવું કે તમે ઉપરથી નીચે આવશો ને એમ પરમાણ્વીય ત્રિજ્યામાં વધારો થશે. શું થશે? પરમાણ્વીય ત્રિજ્યામાં વધારો થશે. પણ મિત્રો મેં હમણાં એવું પણ કહ્યું કે જ્યારે ડી વિભાગની શરૂઆત થશે, જોજો સાંભળજો, ડી વિભાગની શરૂઆત થશે ત્યારે ડી વિભાગના તત્વોમાં પરમાણ્વીય ત્રિજ્યામાં થતો ફેરફાર નહિવત હશે, ઓછો હશે. પણ મિત્રો એ પણ યાદ રાખો કે એલ્યુમિનિયમની સાપેક્ષે ગેલિયમમાં 3D કક્ષકમાં ઇલેક્ટ્રોન રહેલા છે. એલ્યુમિનિયમમાં 3D કક્ષક 0 સ્વરૂપે હોય, જ્યારે ગેલિયમની 3D કક્ષકમાં ઇલેક્ટ્રોન રહેલા હોય છે. જેની ઇલેક્ટ્રોનીય રચનામાં 3D કક્ષક ઉમેરાશે, એટલે આપણે ગેલિયમની વાત કરીએ કે ગેલિયમની ઇલેક્ટ્રોનીય રચનામાં જેવી 3D કક્ષક ઉમેરાશે, જોજો મિત્રો સાંભળજો કે જેવી 3D કક્ષક ગેલિયમની ઇલેક્ટ્રોનીય રચનામાં ઉમેરાશે એ સમયે એની સ્ક્રીનિંગ અસરમાં ઘટાડો થશે. જોજો આ ફક્ત એલ્યુમિનિયમ અને ગેલિયમ વચ્ચે જોવા મળશે કે ગેલિયમની ઇલેક્ટ્રોનીય રચનામાં જેવી 3D કક્ષક ઉમેરાશે અને 3D કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થશે કે તરત જ સ્ક્રીનિંગ અસરમાં થોડો ઘટાડો થશે. સ્ક્રીનિંગ અસરમાં જેવો ઘટાડો થશે એટલે એમ કહી શકીશું કે ગેલિયમની જે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન હશે એ બાહ્યતમ કક્ષામાં રહેલા
ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધશે. સ્ક્રીનિંગ અસરમાં શું થશે? ઘટાડો. સ્ક્રીનિંગ અસરમાં ઘટાડો થાય એટલે એની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ થશે. હવે કેન્દ્ર તરફ આકર્ષણ થાય ત્યારે આપણે કહી શકીએ કે એવા ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય તો ઉર્જા વધુ આપવી પડે. પણ ધ્યાનથી સાંભળજો મિત્રો, એટલું બધું આકર્ષણ વધી નથી જતું. આકર્ષણમાં થતો ફેરફાર પણ નહિવત જ હશે. જો આકર્ષણમાં થતો ફેરફાર બહુ મોટો હોય તો એની આયનીકરણ એન્થાલ્પીમાં થતો ફેરફાર પણ મોટો જોવા મળે. મિત્રો અહીંયા જોઈ શકો છો કે આયનીકરણ એન્થાલ્પીમાં થતો ફેરફાર માત્ર 1 કે 2 કિલો જૂલ પ્રતિ મોલ જેટલો જ હોય છે, જેને પરિણામે એમ કહી શકીએ કે 3D કક્ષક જેવી ઉમેરાશે ત્યારે સ્ક્રીનિંગ અસરમાં નહિવત પ્રકારે ઘટાડો થશે. અને સ્ક્રીનિંગ અસરમાં નહિવત પ્રકારે ઘટાડો થશે એટલે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધશે, જેને પરિણામે એવા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઉર્જા વધુ આપવી પડશે, જેને પરિણામે એમ કહી શકીશું કે આની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ રહેશે. ક્લિયર થઈ ગયું મિત્રો? કમ્પ્લીટ. ચલો સ્ક્રીનશોટ લઈ લો. ચલો આવી ગયું છે મિત્રો. હવે તમે જોઈ શકો છો મિત્રો કે 3.20 જેનું સોલ્યુશન મેં તમને કરાવી દીધું છે. ઓક્સિજન અને ફ્લોરિન, ફ્લોરિન અથવા ક્લોરિન. નીચે દર્શાવેલ તત્વોની જોડમાંથી કયું તત્વ વધુ ઋણ ઇલેક્ટ્રો પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે? તો ઋણ ઇલેક્ટ્રો પ્રાપ્તિ એન્થાલ્પી કોની હોય? બોલો મિત્રો. ઓક્સિજન અથવા ફ્લોરિન, તો આ બંનેમાંથી કોની વધુ? તો ફ્લોરિનની. કોની વધુ મિત્રો? ફ્લોરિનની. જ્યારે ફ્લોરિન અથવા ક્લોરિનમાં સૌથી વધુ કોની? તો ક્લોરિનની. કોની? ક્લોરિનની. શા માટે? ઓક્સિજન અથવા ફ્લોરિનમાં ફ્લોરિનની વધુ શા માટે? તો મિત્રો ઓક્સિજનની સાપેક્ષમાં ફ્લોરિનમાં અધાત્વીય ગુણધર્મ વધુ હશે. અધાત્વીય ગુણધર્મ વધુ હશે, સામે કેન્દ્રનો ધનવીજભાર પણ વધુ હશે, જેને પરિણામે એ સરળતાથી ઇલેક્ટ્રોનને દાખલ કરી શકશે. જ્યારે ફ્લોરિન અને ક્લોરિનની વાત આવે ત્યારે મિત્રો તમને મેં કહેલું કે ફ્લોરિનમાં દાખલ થતો ઇલેક્ટ્રોન 2p કક્ષકમાં ઉમેરાશે, જ્યારે ક્લોરિનમાં દાખલ થતો ઇલેક્ટ્રોન 3p કક્ષકમાં ઉમેરાશે. 2p કક્ષકમાં ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધુ હશે, જ્યારે 3p કક્ષકમાં ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ ઓછું હશે, જેને પરિણામે 2p કરતાં 3p કક્ષકમાં ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થઈ શકશે. એટલે કે ફ્લોરિન કરતાં ક્લોરિન ઝડપથી ઋણાયન બનાવવાનું વલણ ધરાવશે. માટે કહી શકીએ કે ફ્લોરિન કરતાં ક્લોરિનની ઇલેક્ટ્રો પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય મિત્રો વધુ ઋણ હોય છે. એની સાથે 3.21મો પ્રશ્ન પણ મેં તમને સોલ્યુશન કરાવી દીધો છે અગાઉના લેક્ચરમાં, તમે જોઈ લેજો. 3.21માં પ્રશ્નનું સોલ્યુશન મેં તમને મિત્રો કરાવી દીધું છે, એ તમે જોઈ લેજો. ક્લિયર? પછી 3.23ની વાત આવશે તો એ 3.23નું સોલ્યુશન હું કેમિકલ બોન્ડિંગ ચોથું ચેપ્ટર ચલાવીશ એ સમયે તમને સોલ્યુશન કરી આપીશ. એ સમયે તમને સોલ્યુશન કરી આપીશ એટલે ખબર પડી જશે. મિત્રો આ લેક્ચરને આજે આટલું જ રાખીએ, અહીંયા પૂર્ણ કરીએ. હવે મિત્રો ધ્યાનથી બધા જ મિત્રો સાંભળજો. હવે સ્વાધ્યાયના સોલ્યુશન માટે હું 2 લેક્ચર હજુ બનાવીશ. આ બંને લેક્ચર થોડાક પ્રમાણમાં મોટા પણ રાખીશ, પણ આ બંને લેક્ચરના અંદર સ્વાધ્યાયના પ્રશ્નો કોઈ કોન્સેપ્ટ બેઝ હશે. આયનીકરણ એન્થાલ્પીનો સાચો ક્રમના સારા ઉદાહરણ, પ્રાપ્તિ એન્થાલ્પીના સારા ઉદાહરણ, આ બધાનું સોલ્યુશન કરી અને હું તમને એ શીખવાડી એ લેક્ચર રિલીઝ કરીશ. પણ મિત્રો ધ્યાનથી સાંભળો, 22 સુધીના લેક્ચર હું વોટ્સઅપ ગ્રુપના અંદર તમને સેન્ડ કરીશ. 23, 24 અને 25 માની લો 3 લેક્ચર થાય
તો એ વોટ્સઅપ ગ્રુપના અંદર મોકલવામાં આવશે નહીં. એ તમારે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમારે જોવાના રહેશે. ધ્યાનથી સાંભળી લેજો. લેક્ચર 23, 24 અને 25 વોટ્સઅપ ગ્રુપ ઉપર સેન્ડ કરવામાં આવશે નહીં. એ ચેનલને સબસ્ક્રાઇબ કરીને જોઈ શકશો. ઓકે મિત્રો, આ લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. બાકીનું સોલ્યુશન પછી કરીશું. ઓકે.